નમસ્કાર દર્શક મિત્રો, જનરલ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામાં ટ્રિપલ અકસ્માત થયો હતો અને ટ્રક અને લક્ઝરી વચ્ચે પહેલા અકસ્માત થયો હતો, ત્યારબાદ અકસ્માતમાં નીચે ઉભેલા લોકોને અન્ય ટ્રકે અડફેટમાં લીધા હતા અને એ પણ મોતને ભેટ્યા હતા। હવે બનાવની વાત કરીએ તો વાત સામે એવી આવી છે કે ઘટનાની જાણ થયાની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસની ધમધમાટ શરૂ કર્યો હતો। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર હરિયાણા ગ્રામ પાસેના કણભા પોલીસ સ્ટેશન હદમાં પટેલ ટ્રાવેલ્સ અને ક્રિયા 4-વ્હીલર ગાડી સાથે નાનો એક્સિડન્ટ થયેલ હતો, જે એક્સિડન્ટના ભાગરૂપે તેઓ રોડ ઉપર ઊભા હતા અને તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકે ટ્રાવેલ્સને પાછળથી ટક્કર મારતા ટ્રાવેલ્સના પેસેન્જરમાંથી 3 વ્યક્તિઓના મોત થયા હતા। આમ નીચે ઉભેલા પેસેન્જરોમાંથી ટ્રક દ્વારા અડફેટે લેતા 3 પેસેન્જરોને મોતને ઘાટ ઉતાર્યા હતા। નાની મોટી ઈજાઓ પણ 15 મુસાફરોને થઈ હતી। આ તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ ફરી અકસ્માતની વાત આવી છે ત્યારે ચોક્કસથી આપ સૌ સલામતીને સુરક્ષાના ભાગરૂપે જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે ત્યારે રોડ ઉપર ઊભા રહો, ત્યારે તમારી સલામતીનું પૂરેપૂરી ચોકસાઈ અને ધ્યાન રાખવું એ આપણો એક સલામતીનો ભાગ છે। કારણ કે એક્સિડન્ટ થયું હતું તેમાં કોઈ જાનહાનિ ન થઈ હતી, પરંતુ પાછળથી બીજી ટ્રક આવી હતી અને નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા હતા અને બીજા 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તો આપ સૌ જ્યારે પણ મુસાફરી કરતા હોય ત્યારે એક્સિડન્ટ આવા કોઈ પણ જાતના થાય અને જોવા ઊભા રહો ત્યારે તમારી સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું એ આપણી ફરજ છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ।